સુરતના વરાછા ખાતે અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામાના ઘરે બે ઘર વચ્ચે બનાવેલું રોપનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ સમયે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત મનપા અને ટોરેન્ટ પાવરની ટીમ હાજર રહી હતી। સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સામે લાલાક કરી છે, ત્યારે સુરતના વરાછા ખાતે રહેતા અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલ ત્યાં ડિમોલિશન કરાયું હતું। અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બે ઘરોને જોડતું બનાવેલ રોપવેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। એક ઘરેથી બીજા ઘરે જવા માટે રોપ બનાવવામાં આવ્યું હતું। ગેરકાયદેસર તમામ વસ્તુઓ દૂર કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને સવારથી સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ડિમોલિશન ચાલી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ, કાફલો, સુરત મનપાની ટીમ અને ટોરેન્ટ પાવરની ટીમ હાજર રહી કામગીરી કરવામાં આવી હતી। તો મુસ્તાક પટેલ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે અલ્તાફ પટેલને ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અલ્તાફ પટેલ જે ગુસ્સી ટોક, મકોકા જેવા સિરિયસ ઓફેન્સોમાં પહેલાં પકડાઈ ગયેલો છે, એની પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ પરમ દિવસે એને અહીંથી લઈ ગયેલી હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા અહીંયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં આવ્યું હતું અને એસએમસીને ઇન્ફોર્મ કરવામાં આવ્યું। એસએમસીની ટીમ દ્વારા એ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી ચાલુ છે।